નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત। મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિફળ। તે પહેલાં જોઈએ આજનું પંચાંગ વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 ફાગણ વદ આઠમ મંગળવાર તારીખ 2/4/2024। આજના સૂર્યોદયનો સમય સવારે 6:33, સૂર્યાસ્તનો સમય સાંજે 6:53। આજની ચંદ્ર રાશિ છે ધન અને આજનું નક્ષત્ર છે પૂર્વષાઢા। તો મિત્રો, આજનું રાશિફળ જોતા પહેલાં આપણે આજનો સુવિચાર જાણીએ। મિત્રો, માનવી પોતાના જીવનમાં માતા પિતાનું દિલ જીતી લઈને તો એ સફળતા મેળવવાને લાયક થાય ને આ કામ નથી કરતા ને તો તમે આખી દુનિયા જીતીને પણ હારેલા ગણાવો। માતા પિતાને ક્યારેય તકલીફ નહીં આપતા। તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ। મિત્રો, ઉલટી થાય ને ઉલટી બંધ ન થતી હોય ને તો ફૂદનાનો રસ કાઢીને રસ પીવો જોઈએ તો ઉલટી બંધ થઈ જાય। તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો। આજનો ઉપાય, આજે કોઈની પણ સાથે નમ્રતાથી વાત કરજો અને મિત્રતા નિભાવજો। એનું કારણ ખબર? ગરીબી નમ્રતાની પરીક્ષા અને મિત્રતાની કસોટી છે। આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો। તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ। પહેલી રાશિ મેષ રાશિ। મેષ રાશિવાળા માટે આજે પોતાના કામકાજની સાથે સાથે સામાજિક કામ તમારા ભાગે આવતું દેખાય છે અને આજનું કામ છે ને તમારે કસોટી રૂપે પૂર્ણ કરવું પડશે તો એનું પણ ધ્યાન અવશ્ય રાખજો। આજે સામાજિક અને પારિવારિક કામકાજ અંગે દોડધામ થાય અને થોડો ખર્ચ પણ થાય। વૃષભ રાશિવાળા માટે આજે કામકાજનો બોજ વધતો દેખાય છે પણ મિત્રો, આજનો બોજ આપણે સારો લાગશે કારણ કે જે વધારાનું કામ આપણે કરીશું, વધારાનો બોજ સહન કરીશું, એનું વળતર ખૂબ સારું આવે અને આજે આપણે આપણા જૂના કરજમાંથી મુક્ત થવાનો રસ્તો મળે તો આજનો બોજ સારો જ કહેવાય ને। મિત્રો, આજે કોઈ અગત્યના કામનો ઉકેલ પણ તમે લાવી શકશો। મિથુન રાશિવાળા માટે આજે કંઈક નવી યોજનાઓ અમલમાં મૂકવાનો દિવસ છે પણ મિત્રો, સંભાળીને ચાલજો। કદાચ ગણતરી પ્રમાણેનું કામ ન થવાથી આપના મનમાં થોડી ઉચાટની ભાવનાઓ ઘર કરી શકે જ અને મિત્રો, આવી પરિસ્થિતિમાં ખાસ વાહન ચલાવવામાં સંભાળવું જરૂરી। કર્ક રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડાક સામાન્ય ટેન્શનથી થાય પણ આજે મિત્રોની સહાયથી આજે આપણું ટેન્શન આપણે ઉતારી શકીએ, એમાંથી બહાર નીકળી શકીએ। આજે તમારા કાર્યોમાં તમારા સંતાનોનો સાથ પણ કદાચ મળી જાય। જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકોને આકસ્મિક ગ્રાહકીથી સારો આર્થિક લાભ મળે। સિંહ રાશિવાળા માટે આજે આર્થિક સફળતા મેળવવાનો દિવસ। આજે તમારા પોતાના કામની સાથે સાથે કોઈ મિત્રનું કે કોઈ સગા સ્નેહીનું કામ તમારા ભાગે આવે, કામનો બોજો વધે પણ સરળતાથી કામ પૂરું થાય અને સારી ઇન્કમ ઊભી કરી શકાય। કન્યા રાશિવાળા માટે આજે કોઈ પ્રવાસ કરવો પડે એવા સંજોગોનું નિર્માણ થાય છે પણ મિત્રો, પ્રવાસમાં સાવધાની રાખજો, સાવચેતી રાખજો, પોતાના કિંમતી સામાનની સાર સંભાળ રાખજો। આજે દેશ પરદેશના કામોમાં, ઇમ્પોર્ટ એક્સપોર્ટના કામોમાં સારી સફળતા મળી શકે। આજે છે ને અગત્યના કામ માટે કોઈની મુલાકાત કરવાની હોય ને તો એ પણ કરજો, એમાં પણ તમને ફાયદો મળશે। હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ। તુલા રાશિવાળા માટે આજે એક બાબત સારી છે, બાકી બધી બાબતોમાં સંભાળીને ચાલવાનું। આજે આવકની દ્રષ્ટિએ જોઈએ તો આજનો દિવસ સારો, તે સિવાય બીજી જગ્યાએ તન મનથી સંભાળીને ચાલવું। આજે ઈજા થવાનો સંજોગ બનતો દેખાય છે તો વાહન ચલાવતી વખતે પણ સાવધાની રાખજો, મન આમ તેમ ભટકે નહીં એની કાળજી રાખજો।
વૃશ્ચિક રાશિવાળા માટે આજે મિલકતને લગતા કામોમાં સારી સફળતા મળે, કામો પૂર્ણ થાય, સારું રિઝલ્ટ આવે, સારી આમદની ઊભી કરી શકાય. આજે જીવનસાથીના સહકારથી, સંતાનોના સહકારથી ઘણા સારા કામો આપણે પૂર્ણ કરી શકીએ. ધનરાશિવાળા માટે આજે દિવસની શરૂઆત સામાન્ય ટેન્શનથી થતી દેખાય છે. ચિંતાઓ ઘેરી વળે કે આજનું કામ કઈ રીતે પહોંચી વળીશ, આજે મારી પાસે સમય ઓછો છે, કામ ઘણા બધા છે. પણ મિત્રો, આપણા નજીકના મિત્રો કયા કામના? આજે મિત્રોની સહાય માંગો, કામકાજને પૂરા કરો અને સારી સફળતા મેળવી લો. આજે આકસ્મિક ખર્ચ ખરીદી થાય અને ધનલાભ પણ થાય. તો જોયું ને મિત્રો, બે બાજુથી એ થાય છે. આપણે ચિંતા પણ કરીએ જ, મિત્રોની સહાય મળવાની શક્યતા છે, ધનલાભ બી મળવાનો જ ને ખર્ચ પણ થવાનો જ. તો આજનો દિવસ આપણે સંતુલિત કરીને ચાલવું. મકર રાશિવાળા માટે આજે કોઈક પ્રવાસ કરવાનો હોય તો એમાં વિઘ્ન આવતું દેખાય. તો મિત્રો, આજે બને ત્યાં સુધી પ્રવાસ ટાળજો. આજે પ્રવાસ ટાળશો ને તો ઘણા બધા કામો સંભાળી શકશો અને ધંધાકીય કામોમાં ખાસ કરીને કોઈ નિર્ણય લેવાનો હોય એ કામ આજે તમે સરસ રીતે કરી શકો. કુંભ રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં મુશ્કેલી સર્જાતી દેખાય. આપણે હરીએ ફરીએ પણ આપણું મન કામમાં લાગે નહીં. ઘણા બધા પ્રયત્નો પછી પણ આપણે પાછા પડવાનો અનુભવ થાય. આજે મિત્રો, તમારા હૃદય મનને શાંતિનો અનુભવ ન થતાં ઘણી બધી તકલીફો વેઠવી પડે. મન શાંત રાખવું, ધીરજ રાખવી એનું કારણ છે કે આ બધી અસફળતા થોડા સમયની હોય, પછી સફળતાઓ મળે. મીન રાશિવાળા માટે આજે કૌટુંબિક પ્રગતિ થતી દેખાય છે. મિત્રો, આજે કુટુંબના કોઈ પણ પ્રકારના કામમાં તમે ભાગ લેશો તો એ કામ સફળતાથી પૂરું થશે. તો આજે કુટુંબમાં જે કંઈ પણ એવા કામો છે જે અટકેલા છે, જેમાં તમારી જરૂર છે, એની પર ધ્યાન અવશ્ય આપજો અને એ કામનો ઉકેલ લાવજો. એનો નિચોડ કાઢીને સાઈડ પર કરજો. ચોક્કસપણે તમને સારી સફળતા મળે અને કુટુંબની જે ટેન્શનવાળી વાતો છે ને એનો અંત આવે. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.